નમસ્કાર. આજે આપણે એક એવી કહાની વિશે વાત કરવાના છીએ જે સાંભળવામાં જ કદાચ અશક્ય લાગે. એ કહાની કે કેવી રીતે એક વેપાર કરતી કંપનીએ આખા દેશ પર રાજ કરી લીધું. ચલો આ અનોખી સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ એક પ્રાઇવેટ કંપની આખા દેશને કેવી રીતે જીતી શકે? આ કોઈ ફિલ્મની વાર્તા નથી, આ ઇતિહાસ છે. ચાલો આ કેવી રીતે બન્યું એનું રહસ્ય જાણીએ. આ આખી અકલ્પનીય કહાનીને સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલા સંપત્તિની દુનિયા એટલે કે એ સમયનું ભારત કેવું હતું. પછી મિશન પર વેપારીઓ એટલે કે અંગ્રેજો આવ્યા કેવી રીતે. ત્યાર પછી વેપારથી પ્રદેશ સુધી એમની નિયત કેવી રીતે બદલાઈ. પછી જોઈશું એક ઉપખંડ માટે યુદ્ધ અને છેલ્લે નવા સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પ્રકરણથી, સંપત્તિની દુનિયા. આ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ જ એ પૃષ્ઠભૂમિ છે જેના પર આખી વાર્તા રચાઈ છે. સવાલ એ છે કે યુરોપના લોકોને ભારતમાં આટલો બધો રસ કેમ હતો? કારણ કે 17મી સદીનું ભારત કોઈ ખજાનાના ટાપુથી ઓછું ન હતું. મુગલ સામ્રાજ્ય એ સમયે દુનિયાની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓમાંની એક હતી. અહીંની સંપત્તિ અને સંસ્કૃતિની ચર્ચા આખી દુનિયામાં થતી હતી. ભારતની સંપત્તિનું કારણ શું હતું? વાત ખાલી સોના ચાંદીની નહોતી. જુઓ, ભારત દુનિયાને બેસ્ટ ક્વોલિટીનું કપાસ અને રેશમ આપતું હતું. અહીંના મસાલાની સુગંધ તો યુરોપ સુધી પહોંચતી હતી. કિંમતી હીરા અને રત્નો, અને હા, યુદ્ધ માટે જરૂરી ગન પાવડર બનાવવા માટે વપરાતું સોલ્ટ પીટર પણ અહીંથી જ જતું હતું. ટૂંકમાં ભારત એ સમયનું ગ્લોબલ ટ્રેડિંગ હબ હતું. પણ આટલી બધી સંપત્તિ અને તાકાતની વચ્ચે એક મોટી કમજોરી હતી. એ હતી રાજકીય ફૂટ. મુગલ સામ્રાજ્ય ભલે મોટું હતું પણ એ અંદરથી વહેંચાયેલું હતું. અલગ અલગ નવાબો અને રાજાઓ એકબીજા સાથે જ લડ્યા કરતા હતા. અને આ જ અંદરની લડાઈ ભવિષ્યમાં બહુ ભારે પડવાની હતી. અને બસ ભારતની આ જ સમૃદ્ધિ પર નજર પડી યુરોપના વ્યાપારીઓની, જે આપણને લઈ જાય છે આપણા બીજા પ્રકરણ પર, મિશન પર વેપારીઓ. અહીંથી કહાનીમાં એક નવો વળાંક આવે છે. એક વાત સમજી લઈએ, અંગ્રેજો અહીં આવનારા પહેલા નહોતા. જેમ કે આ ટાઈમલાઈન બતાવે છે, પોર્ટુગીઝ તો એમનાથી સદીઓ પહેલા આવી ગયા હતા. એમના પછી ડચ અને ફ્રેન્ચ પણ આવ્યા. એટલે જ્યારે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની બની ત્યારે એ આ રેસમાં એકદમ નવી હતી અને એને બીજા યુરોપિયન સ્પર્ધકો સાથે પણ લડવાનું હતું. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનની સરકાર નહોતી. એ તો બસ એક પ્રાઇવેટ કંપની હતી, જેવી રીતે આજે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપની હોય છે. એનો એક જ મકસદ હતો, નફો કમાવો. હા, એને બ્રિટનની રાણી તરફથી વેપાર કરવાનો ખાસ પરવાનો મળ્યો હતો, પણ એનો હેતુ દેશ જીતવાનો તો બિલકુલ નહોતો. શરૂઆતમાં તો બિલકુલ નહીં. અને અહીંથી જ આખી કહાનીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. એક કંપની જે ખાલી પૈસા કમાવા આવી હતી, એ અચાનક જમીન અને સત્તા વિશે કેમ વિચારવા લાગી? ચાલો આ મોટા બદલાવને સમજીએ આપણા ત્રીજા પ્રકરણમાં, વેપારથી પ્રદેશ સુધી. આ સ્લાઇડ પરનો તફાવત જુઓ, એ બધું જ કહી દે છે. 1600ના દાયકામાં કંપની શું કરતી હતી? વેપારના હકો મેળવવા, ગોડાઉન બનાવવા અને માલની લે-વેચ કરવી, બસ. પણ 150 વર્ષમાં 1750 આવતા આખી ગેમ બદલાઈ ગઈ. હવે તેઓ કિલ્લા બાંધતા હતા, પોતાની પ્રાઇવેટ આર્મી રાખતા હતા અને ભારતના રાજા નવાબોના રાજકારણમાં સીધી દખલ કરતા હતા. વેપારનું મિશન હવે સત્તાના મિશનમાં ફેરવાઈ ગયું હતું. આ એક વાક્ય એમની બદલાયેલી વિચારસરણીનો સંપૂર્ણ સાર છે. કંપનીના અધિકારીઓ સમજી ગયા હતા કે જો લાંબો સમય ટકવું હોય અને નફો વધારવો હોય તો ખાલી વ્યાપારી બનીને નહીં ચાલે, સત્તા પણ હાથમાં લેવી પડશે. વ્યાપારની સુરક્ષા માટે હવે સત્તા મેળવવી જરૂરી બની ગઈ હતી. તો એમનો પ્લાન શું હતો? આટલા મોટા દેશ પર કબજો કેવી રીતે કરવો? એનો જવાબ આપણને મળશે આપણા ચોથા અને સૌથી નિર્ણાયક પ્રકરણમાં, એક ઉપખંડ માટે યુદ્ધ. આ નવી આક્રમક નીતિનો ચહેરો હતો રોબર્ટ ક્લાઇવ. એક એવો અધિકારી જે લડાઈના મેદાનમાં જેટલો હોશિયાર હતો એટલું જ રાજકીય દાવપેચમાં પણ માહેર હતો. એના જેવા લોકો હવે માત્ર વ્યાપારી નહોતા રહ્યા, એ લોકો સામ્રાજ્યના નિર્માતા બનવાના સપના જોઈ રહ્યા હતા. એમની જીતની સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ પણ ખૂબ જ અસરકારક હતી. 3 સ્ટેપમાં સમજીએ. પહેલું, ભાગલા પાડો અને રાજ કરો. ભારતીય રાજાઓને જ એકબીજા સામે લડાવા. બીજું, લશ્કરી તાકાત. એમની પાસે વધુ સારા હથિયારો અને ટ્રેનિંગ પામેલા સૈનિકો હતા. અને ત્રીજું,
જે રાજા હારી જાય એની પર એવી સંધિઓ લાદવી કે જેથી જમીન અને ટેક્સ વસૂલવાનો અધિકાર કંપનીને મળી જાય. એકદમ પરફેક્ટ પ્લાન હતો. અને આ રણનીતિને એની સૌથી મોટી સફળતા મળી વર્ષ 1757માં પ્લાસીના યુદ્ધમાં. સાચું કહું ને તો આ યુદ્ધ ઓછું અને ષડયંત્ર વધારે હતું, પણ એણે ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો. આ જીત સાથે જ ભારતના સૌથી ધનિક પ્રાંત બંગાળ પર કંપનીનો કબજો થઈ ગયો. અને આ એ જ ક્ષણ હતી જ્યારે એક વેપારી કંપની શાસક બની ગઈ. તો આ જીત પછી શું થયું? જ્યારે એક કંપની શાસક બની ત્યારે એના પરિણામો કેવા આવ્યા? આ આપણને લઈ જાય છે આપણા અંતિમ પ્રકરણ તરફ, નવા સામ્રાજ્યનો ઉદય. પરિણામ ખરેખર ચોંકાવનારું હતું. 19મી સદીની શરૂઆત સુધીમાં લંડનમાં બેઠેલી એક પ્રાઇવેટ કંપની આખા ભારતીય ઉપખંડ પર રાજ કરી રહી હતી. એ ટેક્સ વસૂલતી, કાયદા બનાવતી અને યુદ્ધો પણ લડતી. ઇતિહાસમાં આવું કદાચ પહેલીવાર થયું હતું જ્યાં એક કોર્પોરેશન જ એક સામ્રાજ્ય બની ગયું હોય. આ શાસનની આર્થિક અસર કેવી હતી? આ ચાર્ટ જુઓ, આખી વાત સાફ થઈ જશે. ભારતમાંથી જે પણ કમાણી થતી એનો લગભગ અડધો ભાગ તો સીધો બ્રિટન પહોંચી જતો. બાકીનો મોટો હિસ્સો કંપની પોતાના વહીવટ અને સેના પાછળ ખર્ચતી હતી. ભારતના પોતાના ઉદ્યોગો પડી ભાંગ્યા અને લોકોના ભલા માટે રોકાણ તો નામ માત્રનું હતું. આ શાસન નહોતું, આ ખુલ્લેઆમ લૂંટ હતી. તો આ આખી કહાણીમાંથી શીખવા જેવી મુખ્ય વાતો કઈ છે? પહેલી, ભારત સમૃદ્ધ હતું પણ આપણી આંતરિક ફૂટે બહારના લોકોને તક આપી. બીજી, ઈસ્ટ ઇન્ડિયા કંપની એક પ્રાઇવેટ કંપની હતી જેનો હેતુ ધીમે ધીમે નફામાંથી સત્તા તરફ વળી ગયો. ત્રીજી, એમની ચાલાક રણનીતિ અને લશ્કરી તાકાતે જીતમાં મોટો ભાગ ભજવ્યો. અને છેલ્લે, એક કોર્પોરેશન એક સામ્રાજ્ય બની ગયું. આ ઇતિહાસનો એક બહુ મોટો ને યાદ રાખવા જેવો પાઠ છે. અને અંતે આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે જ્યારે વ્યાપાર અને સત્તા એકબીજામાં ભળી જાય ત્યારે આનું પરિણામ શું આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કહાની એનો એક શક્તિશાળી જવાબ પણ છે અને એક ચેતવણી પણ. આ સફરમાં સાથે રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय हिंद.